સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ડાયપોલની સ્થાયી સમતોલન, અસ્થાયી સમતોલન અને મહત્તમ અસમતોલનની સ્થિતિ સમજાવો. એટલે આપણે સૂત્ર શીખી ગયા યુ બરાબર માઇનસ પી ડોટ ઈ, એટલે કે યુ બરાબર માઇનસ પીઈ કોસ થીટા થાય. થીટા શું છે? પી અને ઈ વચ્ચેનો ખૂણો છે. હવે પહેલું, જો પી સમાંતર ઈ હોય તો થીટા બરાબર 0 થાય, એટલે યુ બરાબર માઇનસ પીઈ થાય. એટલે ડાયપોલની સ્થાયી સમતોલન સ્થિતિ આવી ગઈ. ક્યારે મળે? જ્યારે થીટા બરાબર 0 હોય ત્યારે ડાયપોલની સ્થાયી સમતોલન સ્થિતિ મળે. એટલે કે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય ત્યારે, હવે પ્રતિ સમાંતર હોય ત્યારે બીજો મુદ્દો લઈએ છે. પી સમાંતર માઇનસ ઈ, થીટા બરાબર 180 લઈએ છે. થીટા બરાબર 180 લઈએ તો યુ બરાબર પ્લસ પી થાય. એટલે ડાયપોલની સ્થિતિ ઊર્જાનું મહત્તમ મૂલ્ય છે અને અસ્થાયી સમતોલન સ્થિતિ દર્શાવે છે. અસ્થાયી સમતોલન સ્થિતિ, પહેલા સમતોલન સ્થિતિ લીધી, સ્થાયી સમતોલન જ્યારે 180 એટલે થીટા 0 હોય ત્યારે સ્થાયી સમતોલન, થીટા 180 હોય ત્યારે અસ્થાયી સમતોલન, અને જ્યારે થીટા 90 હોય એટલે કોસ 90, એટલે પીઈ કોસ 90 એટલે યુ બરાબર 0 મળે. યુ બરાબર 0 મળે જે ડાયપોલની મહત્તમ અસંતુલન સ્થિતિ દર્શાવે છે. હવે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જાના સૂત્ર પરથી, કયું સૂત્ર હતું? Q1 ઇન્ટુ VR1 પ્લસ Q2 ઇન્ટુ VR2 પ્લસ કે Q1 Q2 છેદમાં R12. સૂત્ર કઈ રીતે આવ્યું હતું? ટૂંકમાં એનું વર્ણન કરું તો આ જે પોર્શન હતો એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં Q1 ને અનંત અંતરેથી R1 બિંદુ સુધી લાવતા કરવું પડતું કાર્ય હતું. આ જે પોર્શન છે એ Q2 ને અનંત અંતરેથી R2 બિંદુ સુધી લાવતા કરવું પડતું કાર્ય હતું. આ બંને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વાત હતી. હવે Q1 ના વિદ્યુત ક્ષેત્રમાં Q2 ને લાવતા કરવું પડતું કાર્ય હતું એ કે Q1 Q2 R12 હતું. કે Q1 Q2 છેદમાં R12 હતું. અને આ ત્રણનો સરવાળો એટલે મને બાહ્ય સ્થિતિ ઊર્જા, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર હતું. હવે એનો ઉપયોગ કરીને ડાયપોલની સ્થિતિ ઊર્જાનું વૈકલ્પિક રીતે સૂત્ર મેળવો. બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જાનું વૈકલ્પિક રીતે સૂત્ર મેળવો. તો આપણે શું કરવું છે એમાં કે આ જે સમીકરણ હતું એમાં Q1 છે એની જગ્યાએ Q મૂકી દઈએ, Q2 ની જગ્યાએ માઇનસ Q મૂકી દઈએ. એટલે આ Q2 ની જગ્યાએ માઇનસ Q મૂક્યા છે. પછી આ જે સમીકરણમાં જે છે એ Q1 અને Q2 ની જગ્યાએ Q મૂકી દઈશું આપણે. અત્યારે ખાલી માઇનસ Q2 લીધા એટલે માઇનસ નિશાની આવી ગઈ. અહીંયા પ્લસની જગ્યાએ Q કોમન આવી જાય. અહીંયા Q મૂકીએ, અહીંયા Q મૂકીએ, અહીંયા માઇનસ Q મૂકીએ એટલે Q અને Q છે એટલે Q કોમન નીકળે. VR1 અને આ માઇનસ Q2 નું માઇનસ અહીંયા આવી ગયું એટલે માઇનસ VR2 માઇનસ કે Q1 Q2 અપોન R2 થાય.
R1 અને R2 સ્થાનો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે VR1 માઇનસ VR2 કહેવાય. R1 અને R2 સ્થાનો વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત. તો R1 અને R2 સ્થાનો વચ્ચે સ્થિતિમાનનો તફાવત એટલે આપણે કીધું VR1 માઇનસ VR2 એના બરાબર શું લખાય? તો કે એકમ ધન વિદ્યુત ભારને ક્ષેત્રની વિરુદ્ધમાં R2 થી R1 સુધી લાવવા માટે કરવા પડતા કાર્ય બરાબર છે. પણ બળને સમાંતર સ્થાનાંતર 2a cos થીટા છે. બળને સમાંતર સ્થાનાંતર 2a cos થીટા છે. બહુ ધ્યાન રાખજો. બળને સમાંતર સ્થાનાંતર 2a cos થીટા છે. એટલે R1 R2 બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈએ છે. તો બળ એટલે મેં ઈ લખ્યું છે. કેમ? તો કે એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે વિદ્યુત ક્ષેત્ર. એટલે વિદ્યુત ક્ષેત્ર લખ્યું છે પણ મારા માટે હકીકતમાં એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ જ છે. અને સ્થાનાંતર શીખી ગયા 2a cos થીટા છે. તો વિદ્યુત સ્થિતિમાન એટલે કાર્ય. કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. વિદ્યુત સ્થિતિમાન એટલે કાર્ય અને કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર છે F ઇન્ટુ ડી છે. એટલે આ બળ થયું કહેવાય અને આ સ્થાનાંતર થયું કહેવાય. એટલે VR1 માઇનસ VR2 ઇક્વલ ટુ માઇનસ ઈ ઇન્ટુ 2a cos થીટા લખાય. એટલે આપણું સમીકરણ પેલું હતું એની વાત કરીએ હવે. યુ ડેશ થીટા ઇક્વલ ટુ ક્યુ કૌંસમાં VR1 માઇનસ VR2 કૌંસ પૂરો માઇનસ Q1 Q2 ની જગ્યાએ Q મૂકી દઈએ. Q1 બરાબર Q2 બરાબર Q મૂકી દઈએ તો KQ² અપોન 2a. 2a ક્યાંથી આવ્યા? R12 ઇક્વલ ટુ 2a આવ્યા. બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર છે એટલે 2a મૂકી દીધું. એટલે આ સમીકરણમાં VR1 માઇનસ VR2 ની કિંમત મૂકી દઈએ એટલે Q માઇનસ ઈ 2a cos થીટા. હવે 2aq એટલે P આવી ગયા. 2aq ઇક્વલ ટુ આ એ છે. ફરીથી લખું 2aq ઇક્વલ ટુ P છે. એટલે PE cos થીટા. પછી તો છે જેનું એ સમીકરણ k ની જગ્યાએ 1/4 એપ્સિલોન 0 Q² અપોન 2a થાય. હવે મારે આ P cos થીટા જે છે એની જગ્યાએ શું લખાય? આ P cos થીટાની જગ્યાએ માઇનસ P ડોટ E લખાય. તો આપણે લખી દઈએ યુ ડેશ થીટા બરાબર માઇનસ P ડોટ E માઇનસ KQ² અપોન 2a પ્લસ Q અને માઇનસ Qને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લાવતા માટેનું કાર્ય સમાન અને વિરુદ્ધ છે એટલે નાબૂદ થાય. એટલે ટૂંકમાં મને Q ઇન્ટુ VR1 માઇનસ VR2 ઇક્વલ ટુ 0 મળે. એટલે બેઝિક સમીકરણ તો મને કેવું મળ્યું હવે? યુ ડેશ થીટા ઇક્વલ ટુ P ડોટ E મળે. જે આગળ મળ્યું હતું એના જેવું જ છે. જે આગળ મળ્યું હતું એના જેવું જ છે. હવે આપણે વાત કરીએ છીએ સુવાહકોનું વિદ્યુત શાસ્ત્ર. સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર.
સુવાહકો ગતિશીલ વિદ્યુતભાર વાહકો છે. ધાત્વિક સુવાહકોમાં આ વિદ્યુતભાર વાહકો તરીકે ઇલેક્ટ્રોન છે. ધાતુમાં બહારના વેલેન્સ ઇલેક્ટ્રોન તેમના પિતૃ પરમાણુઓથી છૂટા પડી જાય છે અને ગતિ કરવા માટે મુક્ત હોય છે. આ ઇલેક્ટ્રોન ધાતુની અંદર મુક્ત હોય છે, પણ ધાતુને છોડવા માટે મુક્ત નથી. ધાતુને છોડવા માટે મુક્ત નથી. આ મુક્ત ઇલેક્ટ્રોન એક વાયુ જેવું રચે છે. તેઓ એકબીજા સાથે અને આયનો સાથે અથડાય છે અને જુદી જુદી દિશાઓમાં અવ્યવસ્થિત એટલે કે રેન્ડમ ગતિ કરે છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં તેઓ ક્ષેત્રની દિશામાં વિરુદ્ધ દિશામાં ઘસડાય છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં તેઓ ક્ષેત્રની વિરુદ્ધમાં ઘસડાય છે. ન્યુક્લિયસ અને બંધિત ઇલેક્ટ્રોનના બનેલા ધન આયનો તેમના નિશ્ચિત સ્થાનો પર જ જકડાયેલા રહે છે. વિદ્યુત દ્રાવણીય એટલે ઇલેક્ટ્રોલાઇટ વિદ્યુત દ્રાવણની વાત કરીએ. એમાં સુવાહકોમાં વિદ્યુતભાર વાહકો તરીકે ધન અને ઋણ આયનો હોય છે. પરંતુ આ કિસ્સામાં પરિસ્થિતિ એવી છે કે વિદ્યુત વાહકોની ગતિ પર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને કહેવાતા રાસાયણિક બળો બંનેની અસર થાય છે. આપણે આ પ્રકરણમાં ફક્ત ધાત્વિક ધન સુવાહકોની જ વાત કરીશું. સુવાહકોના વિદ્યુત શાસ્ત્રને લગતા સ્થિત વિદ્યુત શાસ્ત્રને લગતા અગત્યના પરિણામો છે. 6 પરિણામો છે. એમાં આપણે લઈએ પહેલું પરિણામ. સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. એક તટસ્થ અથવા તો વિદ્યુતભારિત સુવાહકનો વિચાર કરો. બાહ્ય સ્થિત વિદ્યુત ક્ષેત્ર પણ તેના પર હોઈ શકે. તટસ્થ હોય અથવા તો વિદ્યુતભારિત સુવાહકનો વિચાર કરવાનો છે. બાહ્ય સ્થિત વિદ્યુત ક્ષેત્ર પણ હોઈ શકે. સ્થાયી સ્થિતિમાં જ્યારે સુવાહકોની અંદરના ભાગમાં કે તેની સપાટી ઉપર કોઈ વિદ્યુત પ્રવાહ ન હોય ત્યારે સુવાહકની અંદરના ભાગમાં બધે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. સ્થાયી સ્થિતિમાં જ્યારે સુવાહકોની અંદરના ભાગમાં કે તેની સપાટી પર કોઈ વિદ્યુત પ્રવાહ ન હોય ત્યારે સુવાહકની અંદરના ભાગમાં બધે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. અને આ હકીકતને સુવાહકને વ્યાખ્યાયિત કરતા ગુણધર્મ તરીકે લઈ શકાય. કઈ હકીકતને? કે સ્થાયી સ્થિતિમાં જ્યારે સુવાહકોની અંદરના ભાગમાં કે તેની સપાટી પર કોઈ વિદ્યુત પ્રવાહ ન હોય ત્યારે સુવાહકની અંદરના ભાગમાં બધે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. આ હકીકતને સુવાહકને વ્યાખ્યાયિત કરતા ગુણધર્મ તરીકે લઈ શકાય. સુવાહકને મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. સુવાહકને
મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. જ્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ન હોય ત્યાં સુધી આ મુક્ત વિદ્યુત ભાર વાહક કણો બળ અનુભવે છે અને ઘસડાય છે. સુવાહકોને મુક્ત ઇલેક્ટ્રોનો હોય છે. જ્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ના હોય, એટલે કે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું હોય, તો આ મુક્ત વિદ્યુતભાર વાહક કણો બળ અનુભવે છે અને ઘસડાય છે. સ્થાયી સ્થિતિમાં મુક્ત વિદ્યુતભારો સુવાહકમાં એવી રીતે વિતરિત થાય છે કે સુવાહકની અંદર બધે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. સુવાહકની અંદર સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. એટલે કે સ્થાયી સ્થિતિમાં મુક્ત વિદ્યુત ભારો સુવાહકમાં એવી રીતે વિતરિત થયા કે સુવાહકની અંદર બધે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય અને સુવાહકની અંદર સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય રહે. અને બીજો મુદ્દો લઈએ હવે. વિદ્યુત ભારિત સુવાહકની સપાટી ઉપર સ્થિત વિદ્યુત ક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ લંબ હોય છે. જો વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ ન હોત તો તેઓ કંઈક અશૂન્ય ઘટક સપાટીને સમાંતર હોત. શું કીધું? કે જો વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ ન હોત તો કોઈક અશૂન્ય ઘટક સપાટીને સમાંતર હોત. અને આ સંજોગોમાં સપાટી પરના મુક્ત વિદ્યુત ભારો બળ અનુભવત અને તેઓ ગતિ કરવા લાગત. આ સંજોગોમાં સપાટી પરના મુક્ત વિદ્યુત ભારો બળ અનુભવત અને તેઓ ગતિ કરવા લાગત. આથી સ્થાયી સ્થિતિમાં વિદ્યુત ક્ષેત્રનો કોઈ સ્પર્શીય ઘટક ન હોવો જોઈએ. બહુ મહત્વનું વાક્ય છે. સ્થાયી સ્થિતિમાં ઈનો કોઈ સ્પર્શીય ઘટક ન હોવો જોઈએ. આમ વિદ્યુતભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ લંબ જ હોવું જોઈએ.